તો 2 કલાકમાં સૂત્રાપાડામાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ। સૂત્રાપાડા પાણી થઈ ગયું। 12 વાગ્યા સુધીમાં પાટણ વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો સૂત્રાપાડામાં 2.5 ઇંચ। વેરાવળની લીલાશાહનગર સોસાયટી કે જ્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો અને સોસાયટીના રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સૌથી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘરવખરીને પણ ખૂબ નુકસાન થયું છે અને લોકોની સ્થિતિ સૌથી વધારે કફોડી, કેમ કે ઘરની અંદર રહેવાય એવું નથી, ઘરની બહાર પણ એટલું જ પાણી છે અને લોકો જાય તો જાય ક્યાં, એ સ્થિતિ તેમને મૂંઝાવી રહી છે। अलग अलग 4 દ્રશ્યો અમે આપને બતાવીશું। સતત અને અવિરત વરસાદના કારણે સોમનાથ મહાદેવ ઉપર સતત જળ અભિષેક પણ થઈ રહ્યો છે। વેરાવળ પાણી થઈ ગયું છે। ભાલકા તીર્થ જ્યાં પાણી ભરાઈ ગયા છે અને આસપાસની સોસાયટીમાં પણ કમર સુધીના પાણી છે તો સૂત્રાપાડા આખું પાણી થઈ ગયું છે અને હવે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ચિંતિત બની ગયા છે કેમ કે આ વરસાદ તેમની માટે આફત બનીને વરસી રહ્યો છે।